નમસ્કાર સાથી મિત્રો, જે રીતના છોટાઉદેપુર જિલ્લાની અંદર અવનવા નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, જે રીતના જીએમડીસી જેવો પ્રોજેક્ટ જે 28 જેટલા ગામડાના વિસ્થાપિત થવા માટેનો એક પરિપત્ર એમને જાહેર કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જીએમડીસી પ્રોજેક્ટના કારણે લોકો પહેલેથી હેરાન પરેશાન હતા. ફરી એ વિસ્તારની અંદર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અત્યારે સર્વે કરવા માટે ટીમ આખી એ વિસ્તારની અંદર આવી રહી છે. જે રીતના કવાંટ તાલુકાના તુરખેડા અને હાપેશ્વર ગામની અંદર આ સર્વે કરવા આવેલી ટીમને ગ્રામજનો દ્વારા રોકવામાં આવ્યા અને ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ તમે કોની પરમિશન લઈને આ ગામની અંદર જે સર્વે કરી રહ્યા છો. ત્યારે સરકાર દ્વારા અમને આ વિસ્તારની અંદર સર્વે કરવા માટે આદેશ આપ્યો છે. એ રીતના એમનો જવાબ આપ્યો, પરંતુ જે રીતના આદિવાસી વિસ્તારમાં આ પ્રોજેક્ટો નવા આવી રહ્યા છે, આ પ્રોજેક્ટો કેમ આવી રહ્યા છે અને આ પ્રોજેક્ટના નામે આદિવાસી વિસ્તારને વિસ્થાપિત તો નથી કરવાના અને એ લોકો દ્વારા અહીંયા જે રીતના મનમાં એમની શંકા છે અને લોકો છે એ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ સરકાર પ્રોજેક્ટના નામે આદિવાસી વિસ્તારને જ કેમ ટાર્ગેટ કરી રહ્યા છે. કારણ કે આ જ પ્રોજેક્ટ દોઢ વર્ષ પહેલાં નસવાડી તાલુકાના આમતા, વાડિયા અને ધારસિમેલની અંદર આ પ્રોજેક્ટનું સર્વે ચાલ્યું હતું, પરંતુ એ વિસ્તારમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે આ પ્રોજેક્ટ એ વિસ્તારમાં રદ થયો અને ફરી એ જ પ્રોજેક્ટ કવાંટ તાલુકાના તુરખેડા ગામની અંદર અત્યારે સર્વે ચાલી રહ્યો છે. તો મિત્રો, વાત કરીએ તો આ પ્રોજેક્ટ રોકવાનું નામ નથી લઈ રહ્યો અને ક્યાંક ને ક્યાંક સ્થાન એ ચેન્જ કરી રહ્યો છે. જે પ્રોજેક્ટ છે એ રદ નથી થઈ રહ્યો. તો અવનવા જે સરકારના પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં જ કેમ આવી રહ્યા છે, એ લોકો અને જનતા અહીંયા જવાબ માંગી રહી છે અને ક્યાંક ને ક્યાંક પ્રોજેક્ટના નામે આદિવાસી વિસ્તારને જ્યાં ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, અહીંયા જે રીતના મામલતદાર કચેરી કવાંટ ખાતે આનો વિરોધ કરવા માટે એક સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીએ આજે આવેદનપત્ર આપીને જે તે વિષયનો જે ઉકેલ લાવે અને ક્યાંક ને ક્યાંક એમ જવાબ આપે, એના માટે આવેદનપત્ર આપીને જે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે તે જવાબ અમને ટૂંક સમયની અંદર આપવા માટેનો એક નિર્ણય એમને જે લીધો છે. પરંતુ વાત કરીએ તો મિત્રો, આદિવાસી વિસ્તારમાં આ નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો અને જનતા અહીંયા હેરાન થઈ રહી છે. કારણ કે 28 જેટલા ગામડાઓ જે વિસ્થાપિત થવાના છે, જીએમડીસી દ્વારા જે નામ લિસ્ટ જાહેર કર્યું હતું અને જે 28 ગામડા વિસ્થાપિત થવાના છે, એ આવા અવનવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારમાં આવે છે, એના કારણે લોકો છે એ હેરાન થઈ રહ્યા છે. તો લોકોને એક જ માંગ છે કે ભાઈ અમે આદિવાસી લોકો જળ જંગલ જમીનની અંદર સારી રીતના અમે જીવન અમારું ગુજારી રહ્યા છે, અમને કોઈ પ્રકારની હેરાન ના કરો, એ રીતના સરકારને વિરોધ કરતા એમને જે પોતાની વેદના પણ કીધી છે અને જે રીતના કુદરતના ખોળે મસ્ત મજાની જીવનશૈલી છે એ સ્થાનિક લોકો અહીંયા જીવી રહ્યા છે. જે રીતના વાત કરીએ તો આદિવાસી લોકો છે એ જળ જંગલ જમીનને જે રીતના બચાવતા આવ્યા છે અને આજે પણ બચાવી રહ્યા છે. કારણ કે જે રીતના પ્રોજેક્ટના નામે એ વિસ્તારની અંદર જે ડુંગરો કપાવાના છે અને ક્યાંક ને ક્યાંક એના કારણે એ વિસ્તારના જે જળ જંગલ જમીન ઉપર ખતરો આવી શકે છે. કારણ કે એ વિસ્તારની અંદર જે ડુંગરાળમાં સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યું ત્યારે ડુંગરાળના પેટાળમાં ખનીજો આવી છે એ રીતના કહેવામાં આવ્યું છે, પરંતુ વિકાસના નામે અહીંયા વિનાશ જેવો પ્રશ્ન અહીંયા થવાનો છે. મિત્રો, લોકોની એક જ માંગ છે કે ભાઈ અમારે આ પ્રોજેક્ટ નથી જોતો, અમારે કોઈ પ્રકારની જગ્યા વિસ્થાપિત કરવી નથી કે ભાઈ અમારે કોઈ પણ ભોગે અમારી જમીન એ આપવી નથી અને ક્યાંક ને ક્યાંક જે પ્રોજેક્ટ આવી રહ્યા છે એ પ્રોજેક્ટ પણ અમારા વિસ્તારમાં જોતા નથી. કારણ કે એ પ્રોજેક્ટ જે અમારા વિસ્તારમાં આવે તો અમને કોઈ પ્રકારનો ફાયદો તો છે નહીં અને ખાલી ખોટા જે લોકોને તમે હેરાન પરેશાન કરી રહ્યા છો, એ રીતના સ્થાનિક લોકો અહીંયા ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.